મિત્રો અમદાવાદમાં પણ એક ક્રૂઝ રેસ્ટોરન્ટ આવેલું છે જેમાં ઝાયન્ટ ક્રૂઝ ઉપર જઈને તમે જમી શકો છો। જેવું બરોડાની અંદર એક તમે જોયું હશે કે એરોપ્લેન ફેમસ થયું હતું, એવી જ રીતે ખેડા હાઈવે ઉપર આવેલું છે આ મુતબીઝ રેસ્ટોરન્ટ, અથવા એનું બીજું નામ પણ છે ધ ક્રૂઝ રેસ્ટોરન્ટ। અહીંયા હટમાં જમવા માંગો છો તો જમી શકો છો, અને તમે આ ક્રૂઝમાં જમવા માંગો છો તો એ જમી શકો છો। પણ મિત્રો હાલમાં જ આ જે રેસ્ટોરન્ટ છે એ શટડાઉન કરી દેવામાં આવ્યું છે। બહુ સરસ મજાનું વ્યંજનો અહીંયા નોનવેજ ખાસ કરીને લોકો જમવા આવતા હતા, નોનવેજ અને વેજ બંને જમવાનું હતું, પણ પાર્ટનરશિપ અને જે એના ઓનર છે એમને વિદેશ શિફ્ટ થવાના લીધે આ રેસ્ટોરન્ટ સેલ ઉપર છે। જી હા મિત્રો, જો તમે અહીંયા કોઈ ગુજરાતી રેસ્ટોરન્ટ ખોલવા માંગો છો તો આપણા અમદાવાદીઓ તો કેટલા ખાવાના શોખીન છે, તો તમે અહીંયા ગુજરાતી કોઈ ભાઈ ખરીદી શકે છે તો પ્યોર વેજ રેસ્ટોરન્ટ પણ ખોલી શકાય છે। બેહવાની ક્ષમતા અને બધું તમને હું આગળ બતાવવા જઈ રહ્યો છું કે અંદર કેવી રીતનું છે। ઉપર જે 2 ડેક છે, અને આમ કહી શકાય તો 3 ડેક છે। આગળ ફ્રન્ટ જે તમને દેખાય છે જ્યાં ટાઇટેનિક જેવું સીન તમે આપી શકો છો, ત્યાં પણ એ લોકો ટેબલ લગાવતા હતા। પછી અંદર તમે એસીની અંદર બેસી શકો છો, અને સૌથી ઉપર પણ સેકન્ડ ડેક ઉપર પણ ચડવાની વ્યવસ્થા છે। બહાર બાળકો માટે બેસવાની અને રમવાની વ્યવસ્થા છે, વેટિંગ એરિયા છે, બહુ મોટું લોન છે, કોઈ શાદી અથવા લગ્ન પ્રસંગ માટે આપવું હોય તો પણ કરી શકાય। સામે બીજા નાના તમારે જમીન ઉપર બેસીને જે જમવાનું એનું પણ છે, અને ત્રીજી વ્યવસ્થા છે હટ છે, પ્લસ એમનું ઉપર બેન્ક્વેટ પણ તમને દેખાય છે, એની નીચે આ કિચન છે। આપણે અત્યારે કિચનમાં હું તમને બતાવી રહ્યો છું। તો કોઈ પાર્ટી એવી ઇન્ટરેસ્ટેડ હોય કે ખેડા હાઈવે ઉપર વેજ અથવા નોનવેજ રેસ્ટોરન્ટ બી ખોલવું છે અને બધું સેટઅપ રેડી જોઈએ છે, તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે। બધું રેડી જ છે, ખાલી હોટેલ ખરીદો અને સીધું ચાલુ કરવાનું રહેશે। હોટલના ઓનરના નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અત્યારે અલગ અલગ જાતના વ્યંજનો બને છે। હું હમણાં જ 4 થી 5 દિવસ પહેલાં ગયો હતો, અને મેં વિડીયો ફૂડ પ્રમોટ કરવા માટે બનાવ્યું હતું, પણ પછી થોડા દિવસ પછી એમનો ફોન આવ્યો મને કે હજી વિડીયો નથી નાખ્યો, તો તમે આ વિડીયોને ચેન્જ કરીને હોટલ વેચવાનો છે એવું વિડીયો તમે કરી નાખો। એટલે મિત્રો હું પહેલી વખત કોઈ આવો વિડીયો બનાવી રહ્યો છું કે હું હોટલ વેચવા માટે તમને પ્રોત્સાહિત કરી રહ્યો છું। તો તમને કોઈ ખરીદવું હોય મિત્રો, અહીંયા શું ફેસિલિટીઝ હતી હું તમને બતાવું। અહીંયા મેં તમને બધી બેસવાની ક્ષમતા બતાવી, ગાર્ડન એરિયા બતાવ્યું, પ્લસ નીચે મોકટેલ એરિયા બનાવ્યું। તો કોકટેલ તો આપણા ગુજરાતમાં છે નહીં, મોકટેલ એરિયા પણ બનાવેલું હતું, ચારે તરફ ઝરણા વહે એવું બધું બનાવેલું હતું। બટ ડે બાય ડે આ મેન્ટેનન્સ અમુક ના થતાં હવે પ્લસ ધ્યાનવાળા આપવાવાળું કોઈ એમની પાસે નથી, જેના લીધે હવે એમણે વિચાર્યું કે આ હોટલ વેચીને કોઈને હેન્ડઓવર કરી દેવું સારું। આ જો વ્યંજનો, સ્વાદિષ્ટ વ્યંજનો, અહીંયા મોટા થાળ હોય છે, 1400, 1800, 3500, 4000 સુધીના થાળ છે, જેમાંથી 6, 8, 10 લોકો જમી શકે। આપણે જમવામાં મિત્રો વેજ માંચાવ સૂપ મંગાવ્યું હતું, અને જોડે આપણે ટિક્કા મંગાવ્યા હતા। ચિકન ટિક્કા બહુ ફેમસ છે એમના, અને ટેસ્ટ જબરદસ્ત હતું। અને બીજી વસ્તુ કે ગુલાબજામુન એવું બધું હતું। મારા હિસાબે આવી જગ્યાએ કોઈ વેજ રેસ્ટોરન્ટ હોત તો બહુ ચાલે, કેમ કે વેજની પબ્લિક પણ ગુજરાતમાં વધારે, કેમ કે નોનવેજ જનરલી મુસ્લિમ સમાજના લોકો ખાય છે, અને હા, ગુજરાતમાં 25 થી 30% લોકો નોન વેજીટેરિયન છે, તો બાકી લોકો પણ આવે છે, પણ બાકીના 70% ઓડિયન્સ ના થાય। જ્યારે કે વેજમાં શું છે કે જે નોનવેજ ખાય છે એ પણ આવી શકે છે, અને વેજ ખાય છે એ તો આવશે જ, એટલે 100% પબ્લિકને ટાર્ગેટ કરી શકાય। તો અહીંયા જો વેજ રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યું હોત તો આ અત્યારે ધૂમ મચાવી રહ્યો હોત અમદાવાદમાં। તો કોઈ વેજ રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે તો ચાલી શકે છે, પ્લસ અહીંયા ઘણા બધા આ હાઈવે ઉપર નોનવેજ રેસ્ટોરન્ટ પર છે જે સારી રીતે ચાલી રહ્યા છે। તો જો તમારી પાસે ટેકનિક હોય, જેમ કે તમે કહી શકો છો કે અહીંયા શાલીમાર રેસ્ટોરન્ટ ઘણા વર્ષોથી છે, દાવત રેસ્ટોરન્ટ છે, એ બધા ચાલી રહ્યા છે મિત્રો। તો થોડું સારું મેનેજમેન્ટ કરીને, ફૂડ તો સારું છે જ, તો કરી શકાય છે। તો કોઈને રેડીમેડ હોટલ મિત્રો જોતું હોય તો આ હોટલ મેં તમને આજે ફેરવી, અને બની શકે છે કે ફરીવાર મારે વિડીયો બનાવવા આવવું પડે। જે પણ માલિક આને ખરીદશે તો મને ચોક્કસથી કોન્ટેક્ટ કરે, હું તમને જરૂરથી અહીંયા વિડીયો બનાવી આપીશ।